જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપે પ્રારંભિક વધઘટ નોંધાવી છે। વોર્ડ નંબર 14માં ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર થતા રાજકીય માહોલ ગરમાયો છે। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 14માંથી ભાજપના ઉમેદવાર રીટાબેન જોટંગિયા બિનહરીફ જાહેર થયા છે। રીટાબેન જોટંગિયા ભૂતપૂર્વ મહિલા મોરચા પ્રમુખ રહી ચૂક્યા છે। તેમની આ જીત સાથે ભાજપે ચૂંટણી પહેલા જ પોતાનું ખાતું ખોલી દીધું છે। મહાનગરપાલિકાની કુલ 16 વોર્ડની 64 બેઠકોમાંથી હવે 63 બેઠકો માટે જ મતદાન યોજાશે। આ પ્રારંભિક જીત બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જામનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજ વોર્ડ નંબર 14માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન જોટંગિયા બિનહરીફ જાહેર થયા છે અને એક બેન તરીકે મને આનો ખૂબ આનંદ છે અને જામનગરમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળતું રહ્યું છે એનો આ પુરાવો છે। અને બાકીની 63 સીટ પર હવે મતદાન થશે અને 63 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત છે અને જે રીતે અમને જન સમર્થન મળી રહ્યું છે અમને ખબર છે કે આવનારા દિવસોમાં અમને જનતા ફરી એકવાર સેવાનો મોકો આપશે। અનિલ ગોહેલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।